આ છે સિમેન્ટો. આ વીરની સ્કૂલમાં ત્યાંના સિમેન્ટ મિક્સરમાં છુપાઈને રહેશે. જ્યારે વીર ત્યાં આવે ત્યારે તું આ રિમોટથી સિમેન્ટ મિક્સરને ચલાવી દેજે, જેથી સિમેન્ટો તેમાંથી બહાર નીકળી આવશે અને સિમેન્ટ ફેંકીને વીરને ફ્રીઝ કરી નાખશે. અરે શું કરે છે તું? ટિમ્બક્ટુ! બોસ ચકાસી રહ્યો છું. ત્યાં કામ કરશે કે નહીં હો? નહીં તો તમારું નાક કપાઈ જશે ને બોસ. સારું થયું આ હીટિંગ રેઝ વાળું રિમોટ મેં બનાવીને રાખ્યું હતું. એક સિમેન્ટ મિક્સર તો અહીંયા ઊભું જ છે. આ બીજું કોણે મંગાવ્યું? ખબર નહીં સર, હું પૂછી જોઉં છું. અરે ઓ, આ સિમેન્ટ મિક્સર કોને મંગાવ્યું છે? હા, હું લઈ આવ્યો છું તમારા માટે એક ખાસ સોગાદ. ઇમલી, આ તો ટિમ્બક્ટુ છે. આ શું લઈને આવ્યો છે અહીંયા? બોસ કામ થઈ ગયું બોસ. યુ આર જીનિયસ, સુપર ડુપર જીનિયસ બોસ. એને એમલી? હા ચિંટુ, તું ઈચ્છે તો બધું કરી શકે છે, પણ તું ઈચ્છતો જ નથી. હમણાંનો જ એક્ઝામ્પલ લે. બહુ ભૂખ લાગી હતી તો તું જાદુથી ચાટ લઈ આવ્યો. ઠીક છે, જોજે આજે આખો દિવસ હું વગર જાદુએ જ કામ કરીશ. અરે, આ બાઇક કોની છે? હા, આ તો બહુ સરસ છે. બેસીને જોઉં છું. ટાર્ગેટ મેચિંગ. રમત શરૂ થાય છે વીર. આ શું થઈ રહ્યું છે? એમલી, આ બાઇક નથી, રોબોટ છે. હું એની સાથે ચુંબકથી ચીટકી ગયો છું. તમે લોકો દૂર જ રહેજો. ચિંટુ, વીરને બચાવો. આ બાઇક રોબોટ છે, વીરને પકડીને લઈ જાય છે. જલ્દી તારો જાદુ ચલાવો. હું આજે વગર જાદુએ જ વીરને બચાવીને દેખાડીશ. આજે હું સાબિત કરી દઈશ કે વગર જાદુએ હું બધું કરી શકું છું. આજે તો હું વીરને બચાવીને જ દેખાડીશ. ચિંટુ! હું દાદાજીને ફોન કરું છું. રોબોબોય સૂટ ઓન. રોબોબોય સૂટ ઓન. અસર કેમ નથી થતી? વીર, તારું કોઈ પણ લેઝર બીમ આ મેડ બાઇકને જરાક પણ નુકસાન નહીં પહોંચાડી શકે. આ લેઝર પ્રૂફ છે. દાદાજી,
વીર, ઇમલીએ મને બધું ફોન પર કહી દીધું છે. એ બાઇક ઓટો કંટ્રોલ પર છે અથવા મેડમેક્સ એને કંટ્રોલ કરી રહ્યો છે. ગમે તેમ કરીને એને મેન્યુઅલ કંટ્રોલ પર લાવ. ઠીક છે દાદાજી. હા. ઓ નો, આ બાળકોને કોઈક રીતે બચાવવા જ પડશે. આ મેડ બાઇક છોકરાઓ સાથે અથડાશે તો વીર ચારે તરફ બદનામ થઈ જશે અને વીરની સાથે સાથે રોબો બોયનું નામ પણ ખતમ થઈ જશે. સર સર બચાઓ સર ડ્રીલ સૂટ ઓન. Drill suit on. થેન્ક યુ રોબો બોય. આટલી વાર કેમ લગાડી દીધી? અમને કઈ થઈ જાત તો? થેન્ક યુ કહેવાને બદલે તું એના પર ગુસ્સો કરી રહ્યો છે. તું કઈ દિવસ સુધરીશ કે નહીં? કમ ઓન, અટેક અટેક કર. કમ ઓન, અટેક. જો તો ખરો કેટલો દમ છે. અરે મારી સામે આવીને કેમ અટાક અટાક કયા કરે છે? હા. ઉભો રહી જા. સ્ટોપ. સોરી મિત્રો. ચિંટુ, જાદુ વાપરીને વીરને બચાવો. મેં કહ્યું ને કે હું વીરને વગર જાદુએ જ બચાવીશ. ચાલો. હું જેટ ટ્રેક વડે ઉડી જાઉં છું. કદાચ બાઇકથી સીટ છૂટી પડી જાય. હવે આવશે મજા. હવે કેવી રીતે બચીશ વીર? કેવી રીતે બચીશ? આ શું હવામાં બાઇક ઉડતી આવી રહી છે? આ તે વળી શી રીતે થઈ શકે? દાદાજી, સામેથી વિમાન આવી રહ્યું છે અને આ બાઇક જરા પણ મારા કંટ્રોલમાં નથી. વીર, મેં તારા સૂટમાં પેરાશૂટ લગાવેલું છે. એનો ઉપયોગ કર. થેન્ક યુ દાદાજી. પેરાશૂટ ઓન. Parachute on. બચી ગયો.
છે ક્યાં? ઉપર જો, હું રેલવે ક્રોસિંગ પાસે લેન્ડ કરવાનો છું. આ બાઇક થી પીછો છોડાવવાનો એક બીજો આઈડિયા મારા મગજમાં આવ્યો છે. તું જલ્દીથી મજબૂત દોરડું લઈ આવ. જલ્દી કર ઇમલી. હા. ઇમલી રૂકો, હું પણ આવું છું. ઇમલી પાછળ જો, હું પાછળથી આવી રહ્યો છું. હા. બાઇકની સ્પીડ બહુ વધારે છે. તું દોરડું જમીન પર મૂકી દે, હું ઉપાડી લઈશ.